ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? એક વિશિષ્ટ આદેશ એની વાત આપણે કરવાની છે. એ કયા પ્રકારની વાત છે એ સમજી લઈએ. તમારા સંકલિતની રકમ આપણે નોંધ જ કરતા જઈએ, સીધી સમજતા જઈએ. સરળ ટોપિક છે. 1/a પ્લસ બી સાઇન એક્સ અથવા 1/a પ્લસ બી કોસ એક્સ અથવા 1/a પ્લસ બી સાઇન એક્સ પ્લસ સી કોસ એક્સ. આ પ્રકારના સંકલિત મેળવવા માટે tan(x/2) બરાબર t ધારો. સમજાવું પછી. અને sin x અને cos x એના ટેનમાં સૂત્રો છે ને, એટલે અહીંયા હું સૂત્ર લખું છું, પણ તમારે દાખલામાં એ સૂત્ર લખવાનું નથી. કિંમત સીધી ટેનમાં ફેરવીને મૂકવાની છે. એટલે આપણે ટેનમાં કિંમત ટીમાં કિંમત લખશું 2t/1 + t². અને cos x એટલે 1 - tan²x/2 upon 1 + tan²x/2. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું પદ તમારી પાસે હોય ને, એટલે તમે આદેશ વિચારી ના શકો. કારણ કે જો પહેલામાં sin x બરાબર t ધારવા જાવ તો અંશમાં cos નથી, એનું વિકલન. બીજામાં ત્રીજામાં જ પ્રશ્ન છે. એટલે ત્રીજા પદની વાત કરીએ છીએ, જે વ્યાપક ગોઠવણ છે. 1/a પ્લસ બી સાઇન એક્સ સી કોસ એક્સ. આવી ગોઠવણ કઈ રીતે થાય, આવું કેમ વિચાર્યું એમ? તો સાઇન અને કોસના તમે ટેનમાં સૂત્રો મૂકો એટલે શું થશે જુઓ. આ સૂત્ર છે 2 tan(x/2) છેદમાં 1 + tan²x/2. એમ કોસનું સૂત્ર 1 - tan²x/2 છેદમાં 1 + tan²x/2. લસા લઈ લ્યો એટલે અંશમાં વહી જાય ને. શું? 1 + tan². પણ તમે જાણો છો 1 + tan² એટલે નિત્ય સમથી sec² થાય. છેદમાં એ સાથે ગુણાકારમાં આવશે પદ, એટલે a પ્લસ a tan²x/2 પ્લસ 2b tan(x/2) પ્લસ c માઇનસ c tan²x/2. હવે છે ને વર્ગવાળા પદ ભેગા કરી દઈએ. a - c tan²x/2 પછી 2b tan(x/2) અને પ્લસ a પ્લસ c. આનું સાદુરૂપ થયું. હવે તમે tan(x/2) બરાબર t ધારો એટલે વિકલનમાં sec² આવી ગયા, છેદમાં દ્વિઘાત બહુપદી થઈ ગઈ. આપણે એના સંકલનની રીત શીખી ગયા. આ tan(x/2) બરાબર t શું કામે ધારવામાં આવે છે એની વાત સમજવાની હતી. તમારે દાખલામાં નથી કરવાનું. દાખલામાં તો સીધું sin x ની જગ્યાએ 2t/1 + t², cos x ની જગ્યાએ 1 - t²/1 + t² એ મૂકી દેવાના છે. tan(x/2) બરાબર t આદેશ શું કામે પસંદ કર્યો એ વાત આપણે સમજતા હતા. અહીંયા જે ગણતરી કરીને એમાંની કોઈ ગણતરી તમારે દાખલામાં કરવાની નથી.
ઓકે, એના દાખલાની વાત સમજીએ એટલે તમને પ્રેક્ટિકલી શું કરવાનું છે એ બરાબર ખ્યાલ આવી જાય. એનો પહેલો દાખલો, ઇન્ટિગ્રેશન 1/1 - 2 sin x dx. શું કરવાનું? tan x/2 = t. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકાર આવે ને એટલે tan x/2 = t ધારતા. એના વિકલનની પ્રોસિજરને આપણે થોડીક હળવી બનાવશું. એટલે x/2 = tan inverse t થાય ને. x/2 નું વિકલન 1/2 dx, tan inverse t નું વિકલન 1/1 + t² dt. તો dx = 2/1 + t² dt. sin x ની જગ્યાએ સીધી કિંમત જ મૂકી દેવાની છે, એમાં કઈ ટેનના સ્વરૂપમાં રજૂ કરવાનું એવી જરૂર દાખલામાં નથી. dx ની કિંમત બાજુમાં મૂકશું, પછી 1/1 - 2. sin x ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? 2t/1 + t². dx ની કિંમત 2/1 + t² dt. 1 + t² લસા લેશો ને એટલે એ ઉડી જશે, બરાબર? એટલે અંશમાં શું વધશે? 2 છેદમાં 1 + t² ગુણ્યા 1 એટલે 1 + t² -40. યાદ આવે છે ને પૂર્ણ વર્ગ પદની રીત આપણે શીખ્યા છીએ? t² -40 પ્લસ કેટલા? 4. એટલે -3 કરવા પડશે ને. પૂર્ણ વર્ગ પદ બનાવવા માટે 1 ના ભાગ પડી ગયા. એટલે પેલા ત્રણ પદ t - 2 નો સ્ક્વેર અને 3 છે ને √3 નો સ્ક્વેર કરી નાખીએ. 1/x² - a², 1/x² - a². યાદ આવ્યું ને પ્રમાણિત સૂત્ર? 1/2a log માનાંકમાં x - a / x + a એટલે t - 2 - √3 / t - 2 + √3. અહીંયા 2 ઉડી ગયા. t ની કિંમત મૂકી દેશું tan x/2 -2 - √3 અને છેદમાં tan x/2 -2 + √3 + c. બીજો દાખલો, એમાં ઇન્ટિગ્રેશન dx / cos α + cos x. cos α એટલે અચળ પદ. a + b cos x છે ને, એની જગ્યાએ cos α, b નું મૂલ્ય 1. એટલે વળી પાછું tan x/2 = t. એક શોર્ટકટ અહીંયા આદર્શમાં ચાલે છે. તમે tan x/2 = t ધારો ને તો dx = 2/1 + t² dt ડાયરેક્ટ લખી શકો, યાદ રહીએ તો. નહીતર વચ્ચેના 2 સ્ટેપ કરવા પડે. યાદ ના રહીએ તો વચ્ચેના 2 સ્ટેપ તમારે આપવા પડે. then I = integration 1/cos α plus cos x ની જગ્યાએ 1 - t² / 1 + t² અને dx ની કિંમત 2/1 + t² dt. 1 + t² લસા લે એટલે ઉડી જાય, અંશમાં વધ્યા 2. આ 1 + t² છે ને cos α સાથે ગુણાકારમાં આવશે. એટલે cos α plus cos α into t² plus 1 minus t².
dt. થોડી ગોઠવણ કરીએ. અચળ પદ જેમાં ટી નથી, એમ બરાબર, ટી વાળું પદ નથી, 1 પ્લસ કોસ આલ્ફા, તો કોસ આલ્ફા ટી સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર, તો એમાંથી માઇનસ નિશાની કોમન કાઢશું, એટલે 1 માઇનસ કોસ આલ્ફા ટી સ્ક્વેર આમ થઈ જાય ને. ભાગી નાખીએ, કોમન કાઢી લઈએ તો 2 ને બહાર જવા દે, હાલ, એટલે 2 અપોન 1 માઇનસ કોસ આલ્ફા, તો અહીંયા વધશે 1 પ્લસ કોસ આલ્ફા અપોન 1 માઇનસ કોસ આલ્ફા માઇનસ ટી સ્ક્વેર. 1 માઇનસ કોસ આલ્ફા એટલે 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. એમ અહીંયા સૂત્ર મૂકી દેશું ને, શું છે એ? કોટ સ્ક્વેર આલ્ફા બાય 2, સોરી. હવે યાદ આવ્યું સૂત્ર? 2 ઉડાડી દઈએ, 1 અપોન સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2, 1 અપોન 2a એટલે 1 અપોન 2 કોટ આલ્ફા બાય 2 લોગ માનાંકમાં ટી પ્લસ એ, ટી પ્લસ કોટ આલ્ફા બાય 2 છેદમાં ટી માઇનસ કોટ આલ્ફા બાય 2 પ્લસ સી. આ કોસ અપોન સાઇન થાય ને, એટલે સાઇન ની એક ઘાત ઉડી જાય ને, તો 1 અપોન 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2, તેની કિંમત મૂકી દેશું ને, ટી તો નક્કી છે, tan x બાય 2 પ્લસ કોટ આલ્ફા બાય 2 છેદમાં tan x બાય 2 માઇનસ કોટ આલ્ફા બાય 2. આ તો સૂત્ર થઈ ગયું ને, કોનું? સાઇન આલ્ફાનું, ગુણિત ઉપગુણિત પહેલું સૂત્ર. આમાં ઘણી વખત કોટ આલ્ફા બાય 2 છે ને, એને 10 માં કન્વર્ટ કરીને લખવામાં આવે છે, એટલે tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan x બાય 2 પ્લસ 1 છેદમાં tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan x બાય 2 માઇનસ 1. એમને એમ રાખો તોય વાંધો નથી, આપણે એને એમને એમ રાખીએ છીએ, એને 10 માં કન્વર્ટ કરતા નથી. બરાબર? ચાલો હવે છે દાખલાઓ હજી જોઈએ. સાઇન કોસમાં ફેરવીને લખવા હોય તોય લખાય. આપણે કીધું ને, કોટને તમે 10 માં ફેરવી નાખો, પછી પાછા સાઇન કોસમાં ફેરવીને જવાબ લખવો હોય ને તોય લખાય. અથવા કરીને લખી દઉં, લખી દઈએ. ચાલો, ઓલા 12 છે ને 1 અપોન સાઇન આલ્ફા, એમાં કાંઈ ફેર નહીં પડ્યો લોગમાં ના. કોટને 1 અપોન 10 કરીને ગુણી નાખો ને, એટલે tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan x બાય 2 પ્લસ 1 છેદમાં tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan x બાય 2 માઇનસ 1 પ્લસ સી. એટલે આ રીતે તમારે જવાબ લખવો હોય તોય લખાય. આપણે વાત તો કરી હતી હમણાં કે આમ તમે જવાબ લખી શકો. બરાબર? ચાલો, એ પતી ગયું. ત્રીજો દાખલો, સિરિયલ નંબર 3. ઇન્ટિગ્રેશન 1 અપોન 1 પ્લસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ
બધાય પદ હાજર હે ને. tan x/2 બરાબર t. યાદ રહી ગયું ને dx બરાબર શું થશે? 2/1 પ્લસ t² dt. કિંમત મૂકીએ 1 પ્લસ sin x ની જગ્યાએ 2t/1 પ્લસ t² પ્લસ cos x ની જગ્યાએ 1 માઇનસ t²/1 પ્લસ t². 1 પ્લસ t² લસા લઈને એટલે ઉડી જાય એટલે 2 ના છેદમાં 1 પ્લસ t² પ્લસ 2t પ્લસ 1 માઇનસ t². t² વાળું પદ ઉડી ગયું. 2t પ્લસ 2 વધ્યા ને તો 2 એ ઉડી જશે 1/t પ્લસ 1 લોગમાનાંક t પ્લસ 1. t એટલે શું? tan x/2. આ એક દાખલો એવો છે જેની ગણતરીને તમે થોડી ટૂંકી બનાવી શકો. કઈ રીતે આપણે સમજીએ. બધે એવું શક્ય નહીં બને. આ એકમાં જ આવી ગોઠવણ થાય છે એટલે કરી દઈએ. અથવા આપણે રકમ પાછી નહીં લખીએ, આઈ કરીને શરૂ કરી દઈએ. 1 પ્લસ કોસ એને ભેગા કરી દઈએ, એનું સૂત્ર બને ને એટલે, અને પ્લસ સાઇન એક્સ. અચ્છા, 1 પ્લસ કોસ એક્સ એટલે 2 cos² x/2 પ્લસ સાઇન એક્સ એટલે 2 sin x/2 cos x/2. બધાને cos² x/2 વડે ભાગીએ છીએ. બે કોમન કાઢી અને અહીંયા 1/2 લખી નાખું. cos² વડે ભાગવો એટલે અહીંયા આવશે sec². 1/cos² એટલે sec² થાય ને. શું વધ્યું? 1. આના છેદમાં cos² x/2 મૂકો એટલે tan x/2 વધે. હવે તમે ધ્યાનથી જુઓ, છેદનું વિકલન અંશમાં છે. f'(x) upon fx. એટલે સંકલન કરતા log માનાંક fx. પણ એ ગણતરી બધે શક્ય નહીં બને. અહીંયા જ એક જગ્યાએ જ ગોઠવણ થાય છે. રાહ ના જોતા ચોથો દાખલો. 1/3 પ્લસ 2 sin x પ્લસ cos x. સહગુણક નડે ને. બીજે બધે શક્ય ના બને એનું કારણ એ છે, જો અહીંયા તમે કોસ વાળા પદને અચળ પદ હારે ભેગું કરવા જાઓ તો 3 પ્લસ cos x થાય ને, તો એનું સૂત્ર ના મળે ને. આમાં સહગુણક 1 1 હતા ને આગળના દાખલામાં, એટલે એ પોસિબલ બનતું હતું. ચાલો, tan x/2 બરાબર t ધારી લઈએ. એટલે dx equal to 2/1 plus t² dt. Then I equal to 1/3 plus 2 into sin x નું સૂત્ર 2t/1 plus t². cos x નું સૂત્ર 1 minus t² upon
1 પ્લસ ટી સ્ક્વેર અને ડીએક્સની કિંમત છેદનો લસા 1 પ્લસ ટી સ્ક્વેર એટલે આને અંશમાં લઈ જાય ઉડી ગયા ને, એટલે અંશમાં વધ્યા 2 છેદમાં આ 3 સાથે ગુણાકારમાં આવશે 1 પ્લસ ટી સ્ક્વેર એટલે થશે 3 પ્લસ 3t સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 2t એટલે 4t પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર dt 2 અચળ બહાર કાઢ લઈએ 3t સ્ક્વેર માંથી t સ્ક્વેર બાદ એટલે 2t સ્ક્વેર પ્લસ 4t અને પ્લસ 4 બે કોમન કાઢીએ ઉડી જશે બહાર એટલે શું વધશે ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 2 પૂર્ણ વર્ગ કરવું પડે ને એ રીતે આપણે શીખી ગયા યાદ કરો લખી નાખો આટલું તો ડાયરેક્ટ આવડે ને હવે ટી પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 ક્યુ પ્રમાણિક સૂત્ર tan ઇન્વર્સ વાળું tan ઇન્વર્સ ટી પ્લસ 1 ને આપણે આગળ રાખીએ ચાલો શું છે x/2 ભેગું સરવાળા ભૂલમાં સરવાળો ના થઈ જાય 1 પ્લસ tan x/2 સારું દેખાય ઓકે ચાલો પાંચમો દાખલો ગણીએ ઇન્ટિગ્રેશન 1/5 પ્લસ 4 cos x સોરી tan x/2 બરાબર t તો dx બરાબર હવે તો બરાબર યાદ રહી ગયું છે ને 2/1 પ્લસ ટી સ્ક્વેર dt સૂત્ર મૂકીએ કોસનું 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર અને dx ની કિંમત મૂકી દીધી 1 પ્લસ ટી સ્ક્વેર લસા લીધો ઉડી ગયો 5 પ્લસ 5t સ્ક્વેર પ્લસ 4 માઇનસ 4t સ્ક્વેર એટલે ફાઇનલી t 2/t સ્ક્વેર પ્લસ 9 પાછું tan ઇન્વર્સ વાળું જ આવ્યું 1/a tan ઇન્વર્સ x/a એટલે 3 9 છે 3 નો વર્ગ થાય ને તો 2/3 tan ઇન્વર્સ tan x/2/3 અથવા 1/3 tan x/2 પાછા શું છે /3 લખવામાં મને બીક લાગે તમે x/6 કરી નાખો તો એટલે મેં આગળ 1/3 કરી નાખ્યા સાદુરૂપ આપી દો પાછા હાલો અને 3 વડે ભાગી નાખીએ પછી આપણે ભંગાઈ જાય એનું શું માર્કમાં ભંગાઈ જાય ને આપણે એને ભાંગી નાખીએ તો છઠ્ઠો દાખલો ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ cos alpha into cos x આપણે થોડીક વાર પહેલા આવો દાખલો ગણ્યો હતો ને cos alpha ને અચળ ગણવાના છે cos alpha ને અચળ ગણવાના છે tan x/2 બરાબર t તો dx ઇક્વલ ટુ પાક્કું યાદ રહી ગયું ને 2/1 પ્લસ ટી સ્ક્વેર dt
1/1 પ્લસ કોસ આલ્ફા. કોસ એક્સનું સૂત્ર મૂકશું 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર, અને ડીએક્સની કિંમત લસા લેતા 1 પ્લસ ટી સ્ક્વેર ઉડી જવાના, 2/1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા કોસ આલ્ફાથી ગુણશું એટલે કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા ટી સ્ક્વેર. હવે પદ ભેગા કરીએ. અચળ પદ 1 પ્લસ કોસ આલ્ફા, ટી સ્ક્વેર અને માઇનસ કોસ આલ્ફા ટી સ્ક્વેર, એમાંથી ટી સ્ક્વેર કોમન, વન માઇનસ કોસ આલ્ફા છેદમાંથી કોમન કાઢીએ છીએ એટલે તમારી પાસે વધશે 1 પ્લસ કોસ આલ્ફા અપોન 1 માઇનસ કોસ આલ્ફા. સોરી, 1 માઇનસ કોસ આલ્ફા કોમન કાઢ્યા. સોરી 1 માઇનસ કોસ આલ્ફા એટલે 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. આ સૂત્ર તો ખબર છે ને, આપણે હમણાં જ ઉપયોગ કર્યો. શું? કોટ સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ ટી સ્ક્વેર. 2 ઉડી ગયા. 1/, સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2, 1/, કોટ આલ્ફા બાય 2 અચળ છે ને, એટલે 1/a નો વર્ગ પ્લસ x નો વર્ગ, 1/s સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. પાછું tan ઇન્વર્સ વાળું જ પ્રમાણિત સૂત્ર. 1/, સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2, 1/, કોટ આલ્ફા બાય 2, tan ઇન્વર્સ p અપોન કોટ આલ્ફા બાય 2 પ્લસ c. આમાં સાઇન ઉપર જાય ને એટલે વધશે શું? 1/, સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2. આ કોટને અંશમાં બોલાવી લેવા છે, tan આલ્ફા બાય 2, અને t ની કિંમત શું? tan x બાય 2. હવે એને એમને રહેવા દો તોય ચાલે, અને અચળ સહગુણક છે ને, અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખો ને તો 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 એટલે સાઇન આલ્ફા થાય. તો એને આમ પણ લખાય. આ બધું ગણીએ છીએ તો આમ તમને એવું યાદ આવે છે કે 11મા ધોરણમાં ત્રિકોણમિતિ વ્યવસ્થિત તૈયાર કરવું જોઈએ કે નહીં? બહુ ફાયદો થાય ને. તો પછી 1/, કેટલો બધો ઉપયોગ આવે ત્રિકોણમિતિના સૂત્રોનો. ચલો, tan x બાય 2 બરાબર t ધારી લઈએ. તો dx બરાબર થશે 2/1 પ્લસ ટી સ્ક્વેર dt. 1/2 માઇનસ 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર, dx ની કિંમત 2/1 પ્લસ ટી સ્ક્વેર dt. છેદના પદનો લસા 1 પ્લસ ટી સ્ક્વેર ઉડી જવાનો છે, અંશમાં 2 પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 પ્લસ ટી સ્ક્વેર, 1 પ્લસ ટી સ્ક્વેર લસા લીધો. બેના છેદમાં શું વધ્યું? 1 પ્લસ 3t સ્ક્વેર. છેદમાંથી 3 કોમન કાઢીએ, ઉપરના 2 બાર લઈ લઈએ એટલે શું આવશે? 1/3.
પાછું ટેન ઇનવર્સ વાળું પ્રમાણિત સૂત્ર. ઓહો, બહુ વખત આવ્યું. હા, 1 જો ભાઈ 1/3 એ નથી હો, એ સ્ક્વેર છે, ભૂલ ના થાય. 1/a એટલે 1/√3 અને ટેન ઇનવર્સ t અપોન a એટલે 1/√3. આ √3 ત્યાં ઉડી જાય ને, 2/√3. આ √3 પર ગુણાકારમાં આવી ગયા અને t ની કિંમત એ તો નક્કી જ છે ને, 10x/2. આઠમો દાખલો જોઈ લઈએ. થાકી નથી ગયા ને? આ છેલ્લો છે, હવે નથી. આ રીતના ટોટલ 8 દાખલા જ હતા આપણી પાસે. ઇન્ટિગ્રેશન 1/cos x - sin x. પણ આ રીત મજા આવે એવી છે ને, કેટલું બધું કોમન છે. દાખલા એ રીત બદલાય એવું નથી. પેલું કહેવત છે ને, તુંડે તુંડે મતીર ભીના, એવું નથી. એક ધારું કામ હાઈલા જ કરે. આદેશ અને બે સૂત્રો, બસ. કોસનું અને સાઈનમાં બે સૂત્રો. 1 - t² upon 1 + t² minus 2t upon 1 + t² અને dx ની જગ્યાએ 2/1 + t² dt. વન પ્લસ t² લસા લે એટલે ઉડી ગયા, એટલે અંશમાં અચળ પદ 2, 2 ના છેદમાં 1 + t² છે. વેલ, છેદમાં 1 - t² - 2t. પૂર્ણ વર્ગ પદ કરતા આવડે છે ને? યસ, કેમ ના આવડે? 2 માઇનસ કોમન લખું છું, t² + 2t + 1, એટલે +1 હતા ને, એના ભાગ પડ્યા 2 અને -1. 2 અચળ બહાર લઈ લો. √2 નો સ્ક્વેર માઇનસ t + 1 નો સ્ક્વેર. યાદ આવ્યું ને? 1/2a log માનાંકમાં t + 1 પ્લસ √2 છેદમાં t + 1 માઇનસ √2. લોગ માનાંક x + a upon x - a. યાદ આવ્યું? હવે સૂત્રો તો પાકા હોવા જ જોઈએ, પછી ત્રિકોણમિતિના હોય કે સંકલનના હોય. t તો નિશ્ચિત જ છે, 10x/2 + 1 પ્લસ √2 થઈ ગયું. ડન. તમારે એની દાખલામાં ટૂંકી રીત શક્ય છે એટલે કહી દઉં. ચાલો, છેલ્લો જ દાખલો છે, હવે આપણે નથી ગણવાનું. અહીંયા આ રીત પણ પૂરી થાય છે. તમને કહ્યું છે 11મા ધોરણમાં a cos α + b sin α આ પ્રકારનું પદ હોય અને તમારે એને કોસ કે સાઇનના સરવાળા સૂત્રમાં ફેરવવું હોય તો કેમ ફેરવાય એ તમને શીખવાડ્યું હતું. એટલે અહીંયા કેટલા વડે ગુણવા પડે? 1/√2 વડે. તો આખી ગોઠવણ આમ થશે: √2 cos x × 1. એમાં શું છે? માત્ર સાઇન અને કોસ વાળું પદ હોય અને સહગુણક તરીકે +1 અથવા -1 હોય તો આ શક્ય બને. પછી √3 ને એવા સહગુણક હોય, કોષ્ટકના મૂલ્યો ટૂંકમાં સેટ થતા હોય, એ રીતે સહગુણક હોય અને માત્ર સાઇન કોસ વાળા પદ હોય, અચળ પદ ના હોય, તો આવું શક્ય બને. √2 વડે ગુણીને √2 વડે ભાગ્યા ને, ઓલા 12 √2 છે ને હાવ 12 મોકલી દે. તમને ખબર છે કોનું સરવાળા સૂત્ર છે? cos x + π/4 નું.
નવો એક સ્ટેપ લખવું વધારે, ડોન્ટ વરી. cos x cos pi by 4 minus sin x sin pi by 4. એ તો સમજાણું ને? તો એ છે 1 cos x plus pi by 4. 1 cos એટલે sec x plus pi by 4. x નો સહગુણક 1 છે હો, લોગમાનાંક sec x plus pi by 4 plus 10 x plus pi by 4 plus c. આ એની અન્ય ગોઠવણ. જવાબ સરખા કરવાનો પ્રયત્ન ન કરતા હો, થાકી જાઓ તમે, એવું ના કરતા. જે છે બરાબર છે, રહેવા દો, એમને એમ રહેવા દો. એટલે અહીંયા આપણી વિશિષ્ટ આદેશની વાત પણ પૂરી થઈ. એક પ્રકાર બાકી રહ્યો ને, કરી લઈએ. ચાલો, એક પ્રકાર, 3 પ્રકાર આપણે કરવાના હતા ને, એમાંથી 2 પ્રકાર તો શીખી લીધા જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી એવા. ત્રીજો પ્રકાર સાઈનની m ઘાત ગુણ્યા કોસની n ઘાત, જ્યાં m અને n એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ સંકલિતો મેળવવાની વાત આપણે એક વાત કરી હતી, ખબર છે? જેની યુગ્મ ઘાત હોય એ વિધેયને t ધારવા. એટલે એવા 2 વિકલ્પ અહીંયા થશે, m યુગ્મ અને n અયુગ્મ. તો sin x બરાબર t. ટૂંકમાં એને એમ યાદ રાખો, જેની યુગ્મ ઘાત છે ને એ વિધેયને t ધાર આદેશ માટે પસંદ કરવા. એમ અયુગ્મ અને n યુગ્મ તો cos x બરાબર t. એ દાખલામાં એક વખત તો આપણે ઉપયોગ કર્યો હતો, પણ પાછો પ્રેક્ટિકલી કરશું એવું નથી. બંને અયુગ્મ હોય, એમ અયુગ્મ, n પણ અયુગ્મ, તો તમે ગમે તેને t ધારી શકો, ગમે તેને. એવું હાલે? હા, પણ સરળતા માટે જેની ઘાત મોટી છે એ વિધેયને તમે t તરીકે પસંદ કરો, આદેશ માટે પસંદ કરો. m ગ્રેટર ધેન n માટે sin x બરાબર t. જે વિધેયની ઘાત મોટી છે એ વિધેયને આદેશ માટે પસંદ કરો. ગણતરીની સરળતા માટે આ વાત કહીએ છીએ. અને ચોથું, 2 યુગ્મ હોય તો સૂત્રનો ઉપયોગ કરવો પડે. સૂત્રો કીધા તમને, sin સ્ક્વેર x એટલે 1 માઇનસ cos 2x upon 2 અને cos સ્ક્વેર x એટલે 1 પ્લસ cos 2x upon 2. m યુગ્મ n યુગ્મ તો sin સ્ક્વેર x બરાબર 1 માઇનસ cos 2x upon 2 cos સ્ક્વેર x બરાબર 1 પ્લસ cos 2x upon 2 જેવા સૂત્રોનો ઉપયોગ કરવો. આ તમને હિન્ટ આપી, ગાઈડલાઈન આપી. હવે એની ગણતરી દાખલા ગણીએ તો જ સમજાય ને, તો એના દાખલા ગણીએ. ચાલો. યસ, એક આવો દાખલો છે પેલો, કોસની 2 ઘાત
અને સાઈનની 5 ઘાત. આપણે યુગ્મ ઘાત વાળું વિધેય પસંદ કરવાનું છે ને આદેશ માટે, એટલે cos x બરાબર t ધારવાના. તો કોસના વિકલનમાં કયું વિધેય આવે? સાઈન. તો સાઈનની જે 5 ઘાત છે ને એમાંથી 1 ઘાત વાળું પદ આપણે અલગ કરીને પેલા ગોઠવી દેશું. તમને ખબર તો છે જ કયા વિધેયને તમે આદેશ માટે પસંદ કરવાના છો. તો એનું વિકલન પેલા ગોઠવી લ્યો તો તમને થોડીક સરળતા રહીએ. cos સ્ક્વેર એક્સ સાઈન એક્સ ની 1 ઘાત તમે dx ની હારે ગોઠવો તો સાઈન ની 4 ઘાત વધી ને. કોસમાં ફેરવી નાખીએ કારણ કે આદેશ માટે કોસ વિધેય છે. 1 માઇનસ કોસ સ્ક્વેર નો સ્ક્વેર સાઈન એક્સ ડીએક્સ. હવે cos x બરાબર t ધારીએ. કોસનું વિકલન માઇનસ સાઈન થાય મને ખબર છે. મેં માઇનસ નિશાની સીધી સામે લખી છે. તમે સમજી ગયા ને હવે? cos સ્ક્વેર એટલે શું? ટી સ્ક્વેર. 1 માઇનસ ટી સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ ડીટી. માઇનસ નિશાની બહાર કાઢીએ. વર્ગનું વિસ્તરણ અને ગુણ્યા ટી સ્ક્વેર. આવડે ને ડાયરેક્ટ? ટી સ્ક્વેર મધ્યમ પદ -2t સ્ક્વેર થાય ને, -2t⁴ t ની 4 ઘાત અને 2 ઘાત બીજી એટલે t ની 6 ઘાત dt. સંકલન લખી નાખીએ ચાલો. t³/3 -2t⁵/5 પ્લસ t⁷ t એટલે શું? કોસ. cos³ x/3 -2 કોસની 5 ઘાત છેદમાં 5 અને પ્લસ કોસની 7 ઘાત છેદમાં 7 પ્લસ c. આ તો હેલું છે કા? અરે બહુ હેલું છે. એના પછીનો દાખલો, બીજો દાખલો. સાઈનની 23 ઘાત અને ગુણ્યા કોસની 3 ઘાત. બંને યુગ્મ ઘાત આવી ને તો જેની ઘાત મોટી છે ને એને ધારો. એટલે સાઈન એક્સ બરાબર ટી ધારો તો વિકલનમાં cos x આવશે. એટલે 3 ઘાતમાંથી 1 ઘાત અલગ કરી લ્યો, cos સ્ક્વેર ને 1 માઇનસ સાઈન સ્ક્વેર કરી નાખો. તમે ઈચ્છો તો cos x બરાબર ટી ધારી શકો. તો સાઈનની 23 ઘાતમાંથી 1 ઘાત અલગ થશે એટલે સાઈનની 22 ઘાત વધશે. એટલે 1 માઇનસ કોસ સ્ક્વેરની 11 ઘાત, જેમાં 1 માઇનસ કોસ સ્ક્વેરની 2 ઘાત આવી ને ઓલી 11 ઘાત આવે. આવડે ને? દ્વિપદી વિસ્તરણ થાય. હા, કરવું હોય તો આપણને વાંધો નથી, એ કાંઈ ના કરાય. કોસ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઈન સ્ક્વેર લખી નાખીએ છીએ. હવે તો આદેશ ના લ્યો તો હાલે. સાઈનની 23 ઘાત ગુણ્યા સાઈનનું વિકલન માઇનસ સાઈનની 2 ઘાત ગુણ્યા સાઈનનું વિકલન. હા, એવું જરૂરી નથી કે દર વખતે તમે આદેશ લઈને જ દાખલો ગણો. ગોઠવી દઉં ચલો. સાઈનની 23 ઘાત ગુણ્યા કોસ માઇનસ સાઈનની 2 ઘાત ગુણ્યા કોસ. તમને ખ્યાલ આવી ગયો ને હું કયા પ્રમાણિત સૂત્રની વાત કરું છું? fx ની n ઘાત ગુણ્યા f'(x). fx ની n+1 ઘાત છેદમાં n+1 થઈ ગયું, ડન. હા, આવું હેલું પત્તું હોય તો પછી અઘરું થોડું કરાય. ત્રીજો દાખલો ગણીએ. સાઈનની 2 ઘાત અને કોસની 4 ઘાત. એનું સાદુરૂપ આપવાનું છે, પણ બંને યુગ્મ છે ને તો સૂત્રનો ઉપયોગ થશે. એટલે પેલા સાદુરૂપ આપી દેશું આપણે, સંકલન શરૂ નહીં કરીએ સીધું.
તમે યાદ કરો તો 11મા ધોરણમાં આવા દાખલા ઘણા એવા હતા. ગોઠવણ કરું ચાલુ. 1/4 4 sin square x cos square x કોસની 4 ઘાતના 2 ભાગ કર્યા અને સૂત્રનો ઉપયોગ કરવા માટે 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગ્યા, એટલે એ થઈ ગયું sin square 2x. હવે સૂત્રો મૂકીએ, 2 ઘાતમાં કન્વર્ટ થઈ ગયા ને 2. ઓલું છે પાછો ઉપર વર્ગ લખવો પડે, એ ના કરાય. 1 minus cos 4x upon 2 સીધા સૂત્રો મૂકો ને તો અહીંયા 1 plus cos 2x upon 2 એની 2 ઘાત થાય. વર્ગનું વિસ્તરણ કરો, પાછો ગુણાકાર કરો ને એ થોડું લાંબુ થઈ જાય ને. 1 plus cos 2x upon 2 એટલે 1/16. આ કૌંસનો ગુણાકાર લખી નાખું છું બે પદનો. એવું તો તમને આવડે ને? આવડે હવે એવું તો આવડતું જ હોય ને. 8મા ધોરણનું કામ છે એ. હજી એક જગ્યાએ ગુણાકાર વાળું પદ છે ત્યાં સુધી સંકલન નહીં થાય. હાલો અંધાઈને 2 વડે ગુણો, ત્યાં 2 જોહે ને. 1/32 2 plus 2 cos 2x 2cc એટલે c plus c cos 4 ને 2 6 અને 4 માંથી 2 ગયા 2. ઈ cos 2x પાછા અહીંથી બાદ થવાના હો, આગળ માઇનસ નિશાની છે ને, એટલે 2 plus cos 2x minus 2 cos 4x minus cos 6x. હાલો હવે સંકલન કરવાનું છે. સાદુરૂપ થઈ ગયું. 1/32 અચળ 12 રાખશું. નું સંકલન 2x cos 2x નું sin 2x by 2 minus 2 sin 4x by 4 આવશે ને. એટલા માટે સ્ટેપ ક્યાં આપણે એડ કરવું? 4 બે ઉડાડી દીધા એટલે કેટલા વિધા? 2. ઓકે, માઇનસ sin 6x upon 6 plus c. ઓલું એ એક પદાર્થ થઈને પાછું આખું ફરીથી લખવું પડે, એવું થોડું કરાય, ના જ કરાય ને. હવે કઈ કરવું નથી હોય એમાં. પાછા કહેતા નહીં 6 લસા લીધો અમે, સોરી, એ કઈ નથી કરવું. ઓકે, ચોથો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન sin raised to 4x cos cube x. યુગ્મ હોય તો નક્કી જ છે ને, યુગ્મ ઘાત વાળું જે વિધેય હોય એને આદેશ માટે પસંદ કરવું અને બીજી ગોઠવણ પેલા કરી લેવી, એટલે તમને કિંમત મૂકવામાં સરળ પડે. એટલે cos ક્યુબ છે ને એને 1 minus sin square into cos આમ ગોઠવી રાખશું, કારણ કે આપણે sin x બરાબર t આદેશ લેવાનો છે. sin x બરાબર t. એટલે એવું શું કામ કરવું જોઈએ? ગુણી નાખો ને. આટલું સરળતાથી પતતું હોય. હમણાં ના આપણે એક દાખલામાં કર્યું, sin ની 4 ઘાત ગુણ્યા sin નું વિકલન માઇનસ sin ની 2 ઘાત ગુણ્યા sin નું વિકલન. તો ટૂંકું કરો ને ભાઈ, હવે શીખી ગયા તમે તો, ઘણું બધું સંકલન શીખી ગયા છો. તો થોડી શોર્ટકટ શીખો. હા ના, પાર્ટ 2 માં હલે એ આપણે ઇન્ટુ ડી બાય ડીએક્સ કરીને બતાવતા હતા ને, એ તમને સમજાય એટલા માટે બતાવતા હતા.
એ રજૂ કરવું જરૂરી નથી. લ્યો પતી ગયું. નથી લેવો આદેશ અમારે. બસ સારું. ચાલો 5મો દાખલો. સાઈનની 3 ઘાત ગુણ્યા કોસની 10 ઘાત. કોસ આદેશ માટે પસંદ કરશો ને તમે? ગોઠવી દો હો પેલા. કોસની 10 ઘાત સાઇન સ્ક્વેર ના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર ગુણ્યા સાઇન. સાઇનનું વિકલન શું? કોસ. ચોપદ થોડાક આડાવડા કરું છું, તમે સમજી શકો એ રીતે. કોસની 2 ઘાત ગુણ્યા માઇનસ સાઇન. માઇનસ સાઇન છે કોસનું વિકલન છે ને, માઇનસ કોસની 10 ઘાત ગુણ્યા માઇનસ સાઇન. એટલે ત્યાં શું કર્યું ખબર પડી તમને? અહીંયા માઇનસ થી ગુણીને આગળ માઇનસ મૂકી દીધા. આ બેનો ગુણાકાર. આમાં તો માઇનસ આવતા હતા, જે અંદર લઈ લીધા. આવું થઈ ગયું ને, fx ની n ઘાત ગુણ્યા f ડેશ. તો કોસની 3 ઘાત, જો ગુણધર્મો સમજ્યા હોઈએ, યાદ હોય, કેટલો સમય બચી જાય, કેટલું ટૂંકું થઈ જાય. જુઓ, સંકલનનો દાખલો એ પૂરો થઈ ગયો છે. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. થાકી ના જતા, આ રીત પૂરી જ કરી નાખશું. હવે આટલું ઈઝી હોય એમાં શું કરવાનું? બેયની યુગ્મ ઘાત આવશે ત્યાં થોડી ગણતરી લાંબી થશે. આપણે હમણાં ગણ્યો ને એક દાખલો, એવું ત્યાં સાદુરૂપ કરવું પડે. છઠ્ઠી રકમ. સાઈનની 3 કોસની 3 ઘાત અને સાઈનની 7 ઘાત. કોસની 3 ઘાત અને સાઈનની 7 ઘાત. ગમે ને ધારવાની છૂટ, પણ મોટી ઘાત વાળું સ્વરૂપ એને પસંદ કરાય ને. એટલે સાઇન એક્સ બરાબર ટી ધારવાના છો તમે, એ પાકું થઈ ગયું. તો હું કોસ ક્યુબની કંઈક ગોઠવણ કરી દઉં. ઈ આના જેવું થઈ ગયું, ચોથા દાખલા જેવું. લ્યો, અરે રે, સાઈનની 7 ઘાત ગુણ્યા સાઈનનું વિકલન માઇનસ સાઈનની 9 ઘાત ગુણ્યા સાઈનનું વિકલન. તો સંકલન કરતા સાઈન એક્સ ની 8 ઘાત છેદમાં 8 માઇનસ સાઈન એક્સ ની 10 ઘાત છેદમાં 10 પ્લસ સી. એના પછીની રકમ સાઈનની 5 ઘાત ગુણ્યા કોસની 4 ઘાત. એટલે તમારે કોસ એક્સ બરાબર ટી ધારવાના થાય છે ને. ધારી લ્યો. તો સાઈનની 5 ઘાત ને જરા ગોઠવશું ને ભાઈ. સાઈનની 4 ઘાત એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર નો સ્ક્વેર ગુણ્યા સાઈન એક્સ ડીએક્સ. વર્ગનું વિસ્તરણ કરીને કોસની 4 ઘાત વડે ગુણતા આવડે ને. કરી નાખવા લો. કોસની 4 ઘાત, ઓલા 2 કોસ સ્ક્વેર થશે ને મધ્યમ પદ, એને કોસની 4 ઘાત વડે ગુણશો એટલે 2 કોસની 6 ઘાત. 4 ઘાત ને 4 ઘાત એટલે 8 ઘાત. આદેશ લેવો હોય તો તમારી મરજી, નહીતર કોસનું વિકલન માઇનસ સાઈન થાય ને, આગળ માઇનસ નિશાની મૂકી દે ઉધડી. હાલો, કોસની 4 ઘાત ગુણ્યા માઇનસ સાઈન માઇનસ 2 કોસની 6 ઘાત ગુણ્યા માઇનસ સાઈન પ્લસ કોસની 8 ઘાત ગુણ્યા માઇનસ એફએક્સ ની n ઘાત ગુણ્યા એફએક્સ નું વિકલન. કોસનું વિકલન માઇનસ સાઈન થાય ને, એટલે ત્રણેય જગ્યાએ માઇનસ સાઈન ની જરૂર હતી, માઇનસ નિશાનીની. તો આગળ આપણે માઇનસ મૂકી દીધા અને બધાના અંદર કોસાઈન વાળા પદને માઇનસ વડે ગુણી નાખ્યા. એટલે દરેક જગ્યાએ એફએક્સ ની n ઘાત ગુણ્યા એફ ડેશ એક્સ આ ગોઠવણ થઈ ગઈ. સંકલન કરતા કોસની 5 ઘાત છેદમાં પદ 5 2 કોસની
7 ઘાત છેદમાં 7 અને પ્લસ કોસની 9 ઘાત છેદમાં 9. કેવા હેલા દાખલા છે? હા, કયું વિધેય આદેશ માટે પસંદ કરવાનું છે એ જ તમારે નક્કી કરવાનું રહેશે ખાલી. એવું થયું ને? ઓકે, 7મો દાખલો. સાઈનની 5 ઘાત. તમને એમ થશે કે અહીંયા કોસની ઘાત તો નથી, છે ને, 0 ઘાત. તો તમે cos x બરાબર t ધારવાનો છો, પાકું થઈ ગયું ને. યુગ્મ ઘાત વાળું પદ 0 યુગ્મ છે, તો સાઈનની 5 ઘાતને 1 - cos સ્ક્વેર નો સ્ક્વેર ગુણ્યા સાइन x. હમણાં જ કર્યું હતું આ રહ્યું. વર્ગનું વિસ્તરણ લખી નાખીએ. 1 - 2 cos સ્ક્વેર x પ્લસ કોસની 4 ઘાત. આદેશ માટે કયું વિધેય પસંદ કરવાનું નક્કી કરી લઈએ આપણે. પછી આદેશ લેવાની હવે જરૂર નથી, ગુણધર્મ એટલે તો ભણ્યા છીએ આપણે. ગોઠવતા જઈએ. ચલો, 1 × sin x એટલે sin x, એનું ડાયરેક્ટ સંકલન થાય. કોસની 2 ઘાત ગુણ્યા કોસનું વિકલન માઇનસ સાઇન થાય ને, એટલે ઈ માઇનસ નિશાની જે 12 હતી ની અંદર લઈ લીધી. છેલ્લા પદમાં એક માઇનસ નિશાની મૂકવી પડશે, મૂકી દઈએ. ચલો, કારણ કે કોસનું વિકલન તો માઇનસ સાઇન થાય ને. અચ્છા, સાઇનનું સંકલન શું? તો કે માઇનસ કોસ. આ 2 અચળ ગુણધર્મ પ્રમાણે cos ક્યુબ x અપોન 3 અને માઇનસ કોસની 5 ઘાત છેદમાં 5 પ્લસ c. મજા આવે એવી રીત છે નહીં? અને 8મો દાખલો. સાઈનની 4 ઘાત અને કોસની 2 ઘાત. એક યુગ્મ ને એક અયુગ્મ. હમણાં ગણ્યું ને આપણે, એમાં સાઈનની 2 ઘાત ને કોસની 4 ઘાત હતી. નાનકડો નિશાનીનો જ ફેર પડશે. તમે એ ગણતરી જોજો. આ પૂરી થઈ જાય ને પછી એની સાથે તમે કમ્પેર કરજો. નિશાની જ ફરશે, બાકી કાંઈ ફેર નહીં પડે. કારણ કે અહીંયા ગોઠવણ એવી જ કરશું, 4 sin² cos². તો ગુણાકારમાં એ દાખલામાં cos² વધ્યા હતા, આમાં sin² વધે, એટલે સૂત્રમાં નિશાની જ બદલે ને. પેલા સાદુરૂપ આપી દઈએ. પછી સંકલન કરશું. 1/4 4 sin² x cos² x ગુણ્યા sin² x, એટલે આ થયા sin² 2x ઇન્ટુ sin² x. સૂત્રનો ઉપયોગ કરીએ. 1 - cos 4x અપોન 2 1 - cos 2x અપોન 2. અચળ બાદ કાઢ લઈએ. 1/16. બે પદને ગુણી નાખીએ એટલે 1 - cos 2x cos 4x પ્લસ cos 4x ઇન્ટુ cos 2x. ગુણી નાખો ને બધાને 2 થી. છેલ્લા પદને સરવાળા તફાવતમાં ફેરવવું પડશે ને. 2 - 2 cos 2x 2cc એટલે c પ્લસ c cos 6x પ્લસ cos 2x. આપણે એક સ્ટેપ ત્યાં કાપી નાખ્યું. જો 2 થી ગુણીએ ને એ સ્ટેપ નથી બતાવ્યું, ડાયરેક્ટ સરવાળામાં ફેરવા છે. 1/32 cos 2x માંથી 2 cos 2x બાદ થઈ જશે, માઇનસ cos 2x માઇનસ 2 cos 4x અને પ્લસ cos 6x. ચાલો હવે સંકલન લખી નાખશું ને. 1/32 અચળ તરીકે 12 મૂકી દીધા. ઓકે, 2 નું સંકલન 2x cos 2x નું sin 2x/2 sin 4x અપોન 4 આવે ને, પણ આગળ 2 છે ને, ઉડાડી દેવાય ને, એટલે અપોન 2.
અને પ્લસ sin6x/6. એટલે આ રીત પણ આપણી પૂરી થઈ. એટલે ટેક્સ્ટ બુકની બહાર નીકળીને જે તમને શીખવાડવાનું હતું એ કામ પૂરું થયું. તમારી પીડીએફમાંથી સ્વાધ્યાય 7.3 એમાં આ ત્રણેય રીતના દાખલા પ્રેક્ટિસ માટે છે. ઓકે.